જય માતાજી મિત્રો। આજે જન્માષ્ટમીનો બીજો દિવસ એટલે પારણિયાનો દિવસ છે। આજે ભગવાનના મંદિરે જજો, ભગવાનને પારણિયાથી ઝુલાવજો અને ભગવાન આપણી જિંદગીમાં ખૂબ ખુશીઓ ભરી દેશે। પારણિયું બંધાય માં જશોદા ગુણ ગાય, એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢ જાય, મારા લાલાને હિંચકે હિંડોળું, એના હેતે હાલ રેડા હું ગાઉં, એ મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ, લાલો સુંદર સોહાય, પારણિયું બંધાય માં જશોદા ગુણ ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢ જાય। આ મંદિરે જવું છે, લાલાને પારણીએ હેચકોને ખાવા જવું છે। મંદિરમાં પાયણું બંધાયું છે, પણ શું કરે, આ 2 દાડા વરસાદ જ ચાલુ છે ને, અને મંદિરે જવું છે પણ વરસાદ બંધ નહીં રહેતું। હવે ચોમનું જવાનું કયો? આ પેલા ભાઈને વાત કરી હતી તાકી અમે ગાડી લઈને આવીશું રે આપણે બધા મંદિરે જશું, પણ એમને રાહ જોઈ જોઈને થાક્યો, પણ એ ભાઈ જ હજુ આયા નહીં। આ મંદિરે ચોમનું જવું? ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન 2-3 દાડા વરસાદ ચાલુ છે, તો વરસાદ થોડો ઓછો કરો તો અમે ચોક બહાર નીકળીએ, ને કે વાતો ઘરમાં હવે જેલ જેવું થઈ ગયું છે। એટલે આ 3 દાડા સતત વરસાદ ચાલુ છે, અને મિત્રો આ 3 દાડા વરસાદ ચાલુ છે તે છતાં અમે વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે સતરીઓ ઓઢી। એટલે જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો। અને મિત્રો અવનવા વિડીયો અમે હવે કોમેડીના બનાવવાના ચાલુ કરીએ છીએ। આ વરસાદ રહી જશે એટલે મારા વિડીયો આવશે, તો મારી મા ડિજિટલ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, અને વિડીયો ગમે તો દરેક મિત્રોના થોડા મોકલતા રહેજો, જેથી કરીને હમણાં થોડો વિડીયો બનાવવાનો ઉમંગ રહે। મિત્રો વિડીયો સબસ્ક્રાઈબર કરવાથી નહીં તમારું બેલેન્સ કપાવાનું, નહીં તમારા રૂપિયા જવાના, બસ ખાલી અમને એક થોડો ઉમંગ જાગશે। એટલા માટે મિત્રો અમને તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, અને કોનાને હેચકો નાખવાનું ના ભૂલતા। કૃષ્ણ મંદિરમાં જઈ અને પારણિયાને જઈને ઝુલાવજો। જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।